હેલો વ્યુઅર્સ, આજે મારા ઘરની બહાર બહુ જ મસ્ત ક્લાઇમેટ હતું તો વિચાર્યું કે આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીએ. તો પરફેક્ટ માપ સાથે આજે આપણે બનાવીશું કેસર ડ્રાયફ્રૂટ મગની દાળનો શીરો. અહીં મેં મગની દાળ 200 ગ્રામ લીધેલી છે, જેને પાણીથી ધોઈ 2 થી 3 કલાક માટે પલાળીશું. હવે મગની દાળ સરસ પલળી ગઈ છે. હવે તેને એક મિક્સર જારમાં નીકાળી અને કરકરું પીસી લેશું. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે દાળને કરકરી પીસવાની છે. હવે દાળ કરકરી પીસાઈને તૈયાર છે. હવે મેં અહીં 200 ગ્રામ ઘી લીધેલું છે. તેમાંથી 150 ગ્રામ જેટલું ઘી કઢાઈમાં ગરમ થવા દઈશું અને પીસેલી મગની દાળ નાખીશું અને મિક્સ કરીશું. હવે 2 મિનિટ પછી આપણું જે ઘી વધ્યું હતું તે પણ એડ કરી દેવાનું છે અને મિક્સ કરીશું. હવે મગની દાળને સાવ સ્લો ફ્લેમ પર દાળનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી શેકીશું અને બીજા ગેસ પર 2 કપ દૂધ ગરમ કરવા રાખી દેશો. હવે તમે જોઈ શકો છો આપણો શીરાનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને હવે શીરાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે દૂધને ધીમે ધીમે એડ કરતા જશું અને મિક્સ કરતા જશું અને નીચે ચોટે નહીં તેનું પણ ધ્યાન રાખીશું. સરસ રીતે મિક્સ કરી લેશું. હવે થોડું ઘી છૂટું પડતું દેખાય એટલે 200 ગ્રામ ખાંડ એડ કરીશું અને સરસ મિક્સ કરી લેશું. ત્યાર પછી ઘી છૂટું પડતું દેખાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી બધું જ ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અહીં મેં બદામ, કાજુ અને કિસમિસ લીધેલા છે. તમે તમારી જરૂર મુજબ ઓછું વધતું ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો અને છેલ્લે પલાળેલું કેસર નાખી સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણો કેસર ડ્રાયફ્રૂટ મગની દાળનો શીરો તૈયાર છે. હવે તેને એક બાઉલમાં નીકાળી પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ